કર્નલ સોફિયા કુરેશીના પરિવારની મુલાકાતે પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ પહોંચ્યા હતા। ભારતીય સેનાની મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન વિરુદ્ધ ભારત દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂરની જાણકારી દુનિયાને આપી હતી। કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં કર્નલનો હોદ્દો ધરાવતા અધિકારી છે। કર્નલ સોફિયા કુરેશી ગુજરાતના વડોદરાના વતની છે। તેમણે બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે। ગુજરાતની સોફિયા કુરેશીએ બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે। ઓપરેશન સિંદૂરને લઈ વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, કર્નલ સોફિયા કુરેશી તથા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ દ્વારા સમગ્ર દેશ સહિત વિશ્વને માહિતી આપવામાં આવી હતી। સોફિયા કુરેશી મૂળ વડોદરાના હોય તેઓના પરિવારને શુભકામનાઓ પાઠવવા અમદાવાદની દરિયાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ આવી પહોંચ્યા હતા અને સોફિયા કુરેશીના પરિવારને પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આજે ગુજરાત માટે, સમગ્ર દેશ માટે તો ગૌરવનો દિવસ છે જ, પરંતુ ગુજરાત માટે સૌથી વધારે ગૌરવનો દિવસ છે કે ગુજરાતની એક દીકરી કે જેણે એટલો સફળ ઓપરેશનની અંદર ભાગીદારી બી રહી, એમની પાકિસ્તાની આતંકવાદીઓના ઠેકાણાઓનો ખાત્મો બોલાવવામાં આવ્યું અને એ પછી ભારતીય સેનાએ સોફિયા કુરેશી અને યુમિના સિંઘ બે બહેનોને કે જે આ ઓપરેશનમાં સામેલ હતી એમના દ્વારા જ આખી પ્રેસ કોન્ફરન્સ કરીને સંબોધન કરાવવામાં આવ્યું। એટલે નારી શક્તિનું જેને કહેવાય કે એક પરિચય આપ્યું છે અને ભારતીય સેનાએ એટલું સરસ મેસેજ આપ્યું છે કે જે કોઈ પણ હોય એ દેશની એકતા અને અખંડિતતા માટે જે લડતા હોય એના માટે કોઈ ધર્મ કે જ્ઞાતિ કોઈ મહત્ત્વ રાખતી નથી। અને એક સુંદર મેસેજ કે એક તરફ એક મુસ્લિમ દીકરી ને એક તરફ અમારી યુમિકા સિંઘ અમારી બહેન હિન્દુ દીકરી, બે ભારતીય તરીકે સેનામાં ક્યારેય કોઈ દિવસ હિન્દુ કે મુસ્લિમ થતું નથી। સેના એ સેના છે, એમના માટે તો રાષ્ટ્રહિત ને રાષ્ટ્રધર્મ એમના માટે સૌથી પ્રથમ છે। એટલે ગુજરાતના એક ગુજરાતી તરીકે બી બહુ ગૌરવ થાય। બીજું કે સામાજિક દ્રષ્ટિએ જોવું તો કે સૈનિકોને ધર્મના નાતે તોલવા ના જોઈએ, એમને રાજ્ય સાથે હોય, દેશ સાથે હોય, પરંતુ એક મુસ્લિમ સમાજ તરીકે પણ એક ગૌરવ થાય કે એક ગુજરાતી દીકરી અને એ પણ મુસ્લિમ સમાજની, એટલે ગુજરાતના જે 6.5 કરોડ લોકો છે હિન્દુ મુસ્લિમ તમામ જનતા ઝૂમી ઉઠી છે અને વિશેષ કરીને મુસ્લિમ સમાજમાં પણ એક બહુ જ ખુશીની લહેર છવાઈ ગઈ છે। લોકોને આનંદ થાય છે, ગૌરવ થાય છે કે એક મહિલા અને એ પણ પાકિસ્તાનમાં ઘૂસી અને આતંકવાદીઓના જે અડ્ડાઓ છે એનો ખાત્મો બોલાવે। એટલે હું માનું છું કે આનાથી વિશેષ ગૌરવ ગુજરાતીઓનો અને ગુજરાતનો હોઈ શકે નહીં। એટલે અમને આનંદની લાગણી છે અને અમે તો આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ પાકિસ્તાને હવે નાપાક હરકતો બંધ કરવી જોઈએ, કેમ કે હવે તો એમને કાશ્મીરીઓનું પણ સમર્થન નથી। કાશ્મીરની અંદર આ ઘટના બની, લોકોને નામ પૂછીને મારવા, એની પાછળનો બદઅસર તો પાકિસ્તાનની નાપાક હરકત હતી। એમને એમ હતું કે નામ પૂછીને મારીશું તો દેશની અંદર દાવાનળ ફાટી નીકળશે, દેશની અંદર કોમવાદ ફેલાઈ જશે। પરંતુ સલામ છે મારી હિન્દુ જનતાને, હિન્દુ ભાઈઓએ પણ બહુ સંયમ રાખ્યું। 26 લોકો ત્યાં શહીદ થયા છતાં સંયમ રાખ્યો અને મુસ્લિમ સમાજે પણ સમગ્ર દેશની અંદર આના માટે વિરોધ અને પ્રદર્શન કર્યું। અને ખાસ કરીને કાશ્મીરની જનતા મોડે પણ હવે સમજી છે। જો કાશ્મીરીઓ આજથી 10-20 વર્ષ પહેલાં સમજી ગયા હોત, હું માનું છું કે ખરેખર કાશ્મીર જન્નત બની ગયું હોત। પરંતુ દેર સે આયે દુરસ્ત આયે, કાશ્મીરીઓ પણ જ્યારે આ ઘટના બની, એ કાશ્મીરી ઘોડાવાળાએ આપણા હિન્દુ સમાજના, આપણા પ્રવાસીઓને, આપણા ભારતીયોની જીવ બચાવતા એણે પણ એની પોતાની જાનની શહાદત વળી એક એકતાનો પ્રતીક આપ્યો અને તમામ કાશ્મીરની મસ્જિદોની અંદર માઇક ચાલુ કરીને કાશ્મીરના લોકોએ એનો વિરોધ કર્યો અને કાશ્મીરી લોકોએ એવું કીધું કે તમે જો અમને આ આતંકવાદીઓને સોંપી દો તો લાલ ચોકની અંદર અમે એમને ફાંસીએ ચડાવીશું, ગોળીએ દઈશું। એટલે એક રાષ્ટ્રવાદની ભાવના ઊભી થઈ। કાશ્મીરીઓને પણ હવે એ વસ્તુ સમજ પડી ગઈ છે કે પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ ફક્ત ભારતને અસ્થિર કરવા, ભારતને હેરાન કરવા માટેના હોય છે। અમે તો પહેલાંથી કહેતો આવ્યો છું કે પાકિસ્તાનની નાપાક હરકતોનો સામનો દેશના મુસ્લિમોને કરવો પડે છે, કેમ કે એ જે નફરત ફેલાવે છે, જે આતંકવાદી પ્રવૃત્તિ કરે છે, એટલે બધી જગ્યા પછી પ્રોબ્લેમ્સ ઊભા થાય છે અને મુસ્લિમ સમાજને પણ શંકાની નજરે જોવામાં આવે છે। એટલે પાકિસ્તાન હવે સમજી જવાનું જરૂર છે એકદમ અત્યાધુનિક રીતે કે વિશ્વની કોઈ પણ જગ્યા તમે જો કોઈ સેનાથી અમે ઓછા નથી। આપણે અમેરિકા, ઇઝરાયલની સેનાને ગણાતું હતું કે બહુ ટેકનોલોજી અને બહુ જ સાયન્ટિફિક છે, પરંતુ કાલે માત્ર ને માત્ર આતંકવાદીઓના અડ્ડાઓ પર જ નિશાન, કોઈ સિવિલિયન ઇન્જર્ડ નહીં,
કોઈ એની અંદર જેને કહેવાય કે કોઈ આર્મી નહીં, સીધા જ આતંકવાદીઓનો ખુરદો બોલાવી દેવામાં આવ્યો. અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે હવે આ આતંકવાદની લડાઈ સંપૂર્ણપણે પૂર્ણ કરો. હવે આપણે લડાઈ શરૂ કરી છે. આતંકવાદીઓનો જળમૂળથી સફાયો કરવામાં આવે, એમનો ખાત્મો કરવામાં આવે. હું માનું છું કે આ સારામાં સારી આ તક છે અને હું મારા ભારતીય સૈનિકોનું પણ ગર્વ કરું છું. અમારે જે સૈનિકો એની અંદર બહુ જેને કહેવાય કર્યું. અને આજે આપના માધ્યમથી હું ભારત સરકારને પણ વિનંતી કરું છું કે જે 26 લોકો શહીદ થયા છે એ તમામને પરિવારોને 1 કરોડ રૂપિયાની રાહત સહાય એમને આપવી જોઈએ. કેમ કે લગભગ એમને યુવાન લોકો જ હતા કે જે ત્યાં કાશ્મીર ઘૂમવા ગયા હતા. એટલે એ લોકોના છોકરાઓનું ભણતર થાય, એમનું ગણતર થાય અને દેશ માટે પણ એમને શહાદત વહોરી છે. તો 1 કરોડ દરેક 26 પ્રવાસીઓને 1 કરોડ રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર ચૂકવે એવી આપના માધ્યમથી અમે માંગણી પણ કરીએ છીએ. અત્યાર સુધી વડોદરામાં અન્ય પણ એક MP છે અને જે નેતાઓ છે તેઓના જો પરિવારને શુભકામનાઓ પાઠવવાનો કદાચ સમય નથી. તમે પૂર્વ ધારાસભ્યો તેમ છતાં પણ જવાબદારી સમજીને શુભકામના પાઠવવા માટે આવ્યા છો. કોઈ પણ નેતાના ભાગે જ અમુક નેતાઓને બાદ કરતાં અમુક નેતાઓના સોશિયલ મીડિયા પર શુભકામનાઓ પાઠવતા કોઈ સંદેશા પણ નથી, મેસેજ પણ નથી. શું કહેશો? બધાની પોતપોતાની પદ્ધતિ હોય છે. અમે તો અમારી તો ગળથુતીમાં શરૂથી જ રાષ્ટ્રવાદ રહ્યો છે અને આ ઘટના હું સમાજ સાથે પણ નથી જોડતો. મેં કીધું કે ગુજરાતી તરીકે મને ગૌરવ છે કે ગુજરાતી દીકરી છે. ઠીક છે, સંજોગે મુસ્લિમ છે એ વસ્તુ અલગ છે, પણ અમને તો ગૌરવ એ છે કે અમારા 6.5 કરોડ ગુજરાતીઓમાંની એક છે અને દેશનું નામ વિશ્વમાં કર્યું છે. અને ભારતીય સેનાએ આપણે કેટલું બધું મોટું એમને સન્માન આપ્યું કે યુમિકા સિંહ અને શિફા કુરેશી બેને જ આટલો મોટો ઓપરેશન, અત્યાધુનિક ઓપરેશન, પાકિસ્તાની આકાઓ જે અડ્ડા હતા આતંકવાદીઓના એનો ખાત્મો બોલાવે અને એની પ્રેસ કોન્ફરન્સ આ 2 દીકરીઓ કરે અને એ ઓપરેશન થયું એમાં પણ. તો હવે જે સમજે એના માટે છે, પરંતુ આપને કહું કે સમગ્ર ગુજરાતની 6.5 કરોડની જનતા ખુશખુશાલ છે. બધા જ લોકો કોઈ ધર્મથી નથી જોઈ રહ્યા, કંઈ નહીં, બધા એક જ જોઈ રહ્યા છે કે આપણી ગુજરાતની દીકરી, આપણી ગુજરાતી દીકરી એણે જે છે આ આટલો મોટો એક પરાક્રમ કર્યો છે અને 140 કરોડની જનતાની અંદર ખુશીની લહેર છે. પણ વિશેષ ગુજરાતની વાત છે. હું એવું માનું છું કે કોઈક નાની મોટી વાતમાં પડવાની જરૂર નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ આ બાબતે બહુ ખુશ છે અને શિફા કુરેશીને જે છે એક રોલ મોડલ તરીકે જોઈ રહ્યા છે.